ગુડ આફ્ટરનૂન. જમ્યા કે બાકી છે? અરે યાર, રોજ અલગ અલગ જગ્યાએ કેફે રેસ્ટોરન્ટમાં જઈને તમને બતાવીએ છીએ કે પબ્લિક અમદાવાદી ફૂડીઝનો ચૂંટણી મિજાજ કેવો છે, રાઈટ? આજે કંઈક નવું કરીએ. આજે એક કામ કરીએ. આજે આટલા ટાઈમમાં જે ચૂંટણીના મત જોયા ને એમાંથી જનતાના બેસ્ટમાંથી બેસ્ટ રિપ્લાય ને રિપ્લે કરીએ. તમને થોડું મજા આવે જાણવાની અને થોડું રિવિઝન થઈ જાય અને કહેવાય ને કે આમ એ યાદો તાજા કરવી થોડી જરૂરી છે. ચલો આજે એ પણ કરી લઈએ. બોમ્બે 75 આજે ભરેલું છે, એટલા બધા લોકો આવ્યા છે. હવે એમની સાથે ફૂડ ટોક પણ કરવું છે અને સાથે ઇલેક્શન ટોક પણ કરવું છે. આપણી સાથે આ સર છે, એમની સાથે વાત કરીએ. સર, આપનું નામ? ભરત બારોટ. સર, એનું ફૂડ કેવું લાગ્યું? બહુ સરસ. ફેમિલી માટે અમે લોકો અહીંયા આવીએ છીએ વીકમાં 2-3 દિવસ, પણ બહુ સરસ સારું ફૂડ છે અને ફેમિલી માટે બહુ સારું છે. ફેમિલીને તો અહીંયા આવું જ જોઈએ. હા, ફેમિલી તો અહીંયા આવું જ જોઈએ, કારણ કે અમે લોકો આવીએ જ છીએ. ઓકે સર, તો હવે થોડું પોલિટિકલ ટોક કરીએ. તમને જોઈને લાગે છે કે આઈ એમ શ્યોર તમે થોડા ઘણા પોલિટિક્સમાં નોલેજ રાખો છો. તમે વોટ આપો તો શું જોઈને વોટ આપો? એકચ્યુઅલી મેડમ, મારું કામ ટ્રાન્સપોર્ટેશનનું છે અને લગભગ આખા દેશની અંદર મારે ફરવાનું છે ગાડીની, બરોબર, ટ્રાન્સપોર્ટેશનની. એટલે મેં લગભગ બધા રાજ્યોમાં જોયા રોડ રસ્તા બહુ સરસ બની ગયા છે અને સરકારનું આ કામથી જ હું એમને વોટ આપું છું. રોડ રસ્તાની વાત થઈ, સાથે પોલિટિકલ પાર્ટીઝને પણ આપણે વાત કરી કે આપણે અત્યારે કેવી પરિસ્થિતિ છે કે એક પાર્ટી એવી છે એકદમ વીક થઈ રહી છે અને બીજી એકદમ સ્ટ્રોંગ થઈ રહી છે. હવે એના ફેક્ટર્સ તમને શું લાગે તમારી નજરે કે શું એના રીઝન શું છે? રીઝન તો મેડમ આખો દેશ જાણે છે કે દેશની અંદર જે વિકાસ ચાલી રહ્યો છે બહુ સરસ ચાલી રહ્યો છે અને અમારી છેલ્લા બીજા 100 વર્ષ એવી ગણતરી ભાજપ સરકાર જ રહેવી જોઈએ રાજ્યની. હા, જોરદાર. એ કહે છે કે ભાજપની સરકાર જ રહેવી છે. બીજા બધા અમુક ફાયદાઓ કે એવી યોજનાઓ કેન્દ્ર સરકાર તરફથી જેટલા 10 વર્ષમાં મળીને ફાયદા થયા હોય તમને અથવા તમારા રિલેટિવ્સને કે ફ્રેન્ડ્સને કે તમને ખબર હોય? ના, ફાયદા તો બધા છે જ મેડમ, તો જ આટલો બધો દેશ આખો સરકારની જોડે જોઈન્ટ થયો હોય. પણ બહુ સરકારનું સારું કામ છે અને એમાં અમે ખુશ છીએ અને અમે ભાજપ સાથે કાયમ જોડાઈ રહીશું. ચલો, જનતા ખુશ છે. હવે આપણી સાથે વધુ એક જણ છે, એમની સાથે વાત કરી. સર, આપનું નામ? કાનજીભાઈ કમારા. કાનજીભાઈ, અત્યારના ઇલેક્શન અત્યારે આવી રહ્યું છે, તો મેઇન મુદ્દાઓ કયા હોવા જોઈએ કે જેને હાઇલાઇટ કરીને લોકો ચૂંટણી લડી શકે, લોકોનું દિલ જીતી શકે, લોકો સમક્ષ મૂકી શકે? મુદ્દાઓ તો પહેલા બહુ જ હતા, પણ મોદી સાહેબ આવ્યા પછી કોઈ મુદ્દો જ નહીં રહ્યો. બાકી ઓનલી વિકાસ ને વિકાસ ને વિકાસ જ છે. જોરદાર. વિકાસની તો ચલો વાત થઈ. હવે હું તમને એમ કહું, અત્યારના થોડા ટ્રેન્ડિંગ ટોપિક જેના પર આપણે થોડી ચર્ચા કરીએ. અત્યારે હમણાં એક રિસેન્ટ એવું થયું કે લાલુ પ્રસાદ યાદવે કમેન્ટ કરી મોદીના પરિવાર વિશે. એમણે એમ કહ્યું કે એમનો પરિવાર નથી, જે પરિવારવાદ પર બોલે છે, એમનો પોતાનો પરિવાર, કંઈક સમથિંગ એવી કંઈક કમેન્ટ હતી એમની. અને એની સામે પછી બીજેપીના બધા નેતા, ઇવન મોદીજીના ફેન્સ જે બીજેપીમાં નથી, બધા પોતાને મોદી કા પરિવાર કહે છે. હવે આવા બધા જે ટ્રેન્ડ્સ ચાલુ થયા છે, શું કહેશો એના? એ તો ખાલી સરકારને કઈ બધું કોઈ મુદ્દો જ નથી લોકો જોડે, એટલે શું કરે એ લોકો? હવે બીજું એ કશું બાકી જ નહીં લોકો જોડે. એટલે મોદીના ફેમિલી વિશે ગમે એ બોલવાના જ છે, સમજો. આખો દેશ, આખો વર્લ્ડ જાણે છે કે મોદી શું વસ્તુ છે. ઇન્ડિયા અત્યારે ક્યાં પહોંચાડ્યો, પહેલા ક્યાં હતું. મોદી સાહેબ છે તો બધું જ મુમકિન છે. મોદીના પરિવારના મતલબ આમ લોકો કહે છે કે હું પણ મોદીનો પરિવાર છું, હું પણ મોદીનો પરિવાર છું. તમે શું કહેશો એના માટે? પૂરો ઇન્ડિયાની પૂરો વર્લ્ડ મોદીનું પરિવાર છે, સમજો. લાલુ પ્રસાદ ખુદ પણ થોડાક ટાઈમ પછી એવું બોલશે કે હું મોદી સાહેબનો પરિવાર છું એમ. ઓ માય ગોડ, આ શોર્ટ હતો. આપણી સાથે વધુ એક જણ છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ. હેલો મેમ, આપનું નામ? मेरा नाम माधुरी शर्मा, मैं उत्तर प्रदेश से हूँ, डिस्ट्रिक्ट हाथरस से जी। अहमदाबाद में मुझे 3 इयर्स हो गया रहते रहते। क्या बात है, आप उत्तर प्रदेश से हो, राइट? तो आप उत्तर प्रदेश के बारे में थोड़ा बात करें कि उत्तर प्रदेश में अभी योगी की सरकार है, योगी जी की सरकार है, ठीक है? पहले का उत्तर प्रदेश और अभी का उत्तर प्रदेश बैठ के बात करते हैं. तो मतलब पहले गुंडा राज चलता था उधर और अभी तो मतलब गुंडे कांपते हैं उनके नाम से. क्या कहेंगे आप उसके बारे में? बिल्कुल, पहले उत्तर प्रदेश में ऐसा था कि बहुत ज़्यादा क्राइम रहता था, गर्ल्स को भी लेके बहुत ज़्यादा वो सब नहीं था. जब से योगी जी आए हैं तब से गुंडा राज बहुत खत्म हो गया है. मतलब 99% तो हो गया, 1% है, तो बहुत अच्छा है. जैसे अभी वहाँ पर एग्ज़ाम था UPPCS का, RO का था, समीक्षा अधिकारी का 11 फरवरी का, और पुलिस का एग्ज़ाम भी लीक हुआ वहाँ पे. तो वो तुरंत अभी सुनवाई होती है, पहले नहीं होता था और उन्होंने एग्ज़ाम रद्द भी करवा दिया. तो स्टूडेंट्स के लिए भी बहुत अच्छा भी काम कर रहे हैं अभी. और उधर उत्तर प्रदेश में काफ़ी ऐसे भी बहुत ही ऐसे मुद्दे हैं कि लाइक उत्तर प्रदेश अभी हम भी जाके आए थे, गुजरात फर्स्ट की पूरी टीम गई थी उत्तर प्रदेश, और उधर काशी विश्वनाथ कॉरिडोर देखा था. मतलब उधर जो वाराणसी का भी विकास हुआ है, वाराणसी में भी विकास की एक विशेष बात यह है कि उधर गलियां भी जो बनारस की फेमस थी वो भी रखी और साथ में विकास भी एक साइड से हुआ. फिर राम मंदिर बना एंड ऑल उसके ऊपर
जी राम मंदिर का विकास हुआ है, अभी मथुरा को भी लेके चर्चा हो रहा है, मथुरा का भी विकास होगा, तो अभी बीजेपी की तरफ से विकास तो बहुत हो रहा है। राज्य अपना अंतर्राष्ट्रीय और स्तर पर बहुत अच्छा वर्क हो रहा है। G20 भी हुआ था, तो पहले ऐसा नहीं था, अभी इतना प्रोग्रेस हो रहा है। ઓકે, એટલે પહેલા ભારતની સ્થિતિ થોડી હતી, હવે આવી થઈ ગઈ છે. ચલો વાત કરીએ. મેમ, આપનું નામ? માય સેલ્ફ શકુંતલા પ્રજાપતિ. હવે હું કહેવા માંગીશ કે વિકાસ 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 તો શેનો વિકાસ? હું એક સિનિયર સિટીઝન છું, તો આટલા વર્ષોથી હું જોતી આવી હતી કે વિકાસ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. 10-15 વર્ષ પહેલાં જોતા હતા કે બહેનોને ધક્કા ખાવા પડતા હતા બસોમાં, ટ્રેનોમાં, કે કોઈ પણ જગ્યાએ જાય તો કતારમાં એને ઊભું રહેવું પડતું હતું. અને અત્યારે હું જોઈ રહી છું કે સિનિયર સિટીઝન માટે એટલી બધી ફેસિલિટી છે કે તમને ક્યાંય પણ મુસાફરી કરવી હોય તો તેમને ફ્રીમાં ઘરે આવીને બોલાવી જાય છે. એમને એટલી બધી સગવડ આપે છે કે એમને ક્યાંય મુસીબત નથી પડતી. અંતરિયાળ ગામડાઓમાં તમે જુઓ તો બહેનો ચૂલા ફૂંકી ફૂંકીને મરી જતી હતી, ત્યાં તેમણે ગેસની વ્યવસ્થા કરી છે. મોદીજીએ એટલું બધું કાર્ય કર્યું છે કે આપણને જોઈને જ એમ થાય કે શું ખરેખર આ માણસ દેશ માટે જ જીવે છે. એને જોઈને એક ઉત્સાહ આવે છે આપણને કે આ જ માણસ એક એવો છે જે આટલા બધા અમારી ઉંમરમાં, અમે 60-65 વર્ષની ઉંમરમાં અમે જોતા આવ્યા હતા, ઘણા નેતાઓને અમે જોયા છે, પણ આ માણસને જોયા પછી મને એવું લાગે છે કે મને તો ઠીક, પણ દુનિયાની સમાજને પણ એવું લાગે છે કે આ માણસ કંઈક કાર્ય કરશે અને હજુ પણ એ વિકાસ કરી શકશે. બુલેટ ટ્રેનોથી માંડીને હરેક ટાઈમની વ્યવસ્થા એમણે કરી છે. જોરદાર બોલ્યા. થેન્ક યુ સો મચ આંટી, થેન્ક યુ સો મચ. આપણી સાથે વધુ એક છે. આપનું નામ? સતીશ બુલાકીદાસ ગજ્જર. સર, વિકાસની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. આપની દ્રષ્ટિએ કેટલો વિકાસ થયો છે અને સાથે જ આપ વોટ આપો તો શું ધ્યાને રાખીને વોટ આપો? વિકાસની લોકો વાત કરે છે, વિકાસ એટલો બધો થયો છે. જ્યાં આગળ રોડ રસ્તા નથી ત્યાં આગળ મોદીએ રોડ રસ્તા કર્યા છે, જે એટલી બધી સુવિધાઓ જે આપી છે સરકારે જે આપણા દેશને, કે એ અમેઝિંગ છે. એમ પહેલાં આપણે અમેરિકા જવું હતું તો આપણને વિઝા નહોતા મળતા કે ભાઈ કંઈ ગુજરાતી છે અને વિઝા ના આપવું. અત્યારે ખાલી મોદીજીનું કંઈ ગુજરાતનું છે તો ફટલીને વિઝા આપી દે છે, એમાં કોઈ જાતની તકલીફ પડતી નથી. એક ટાઈમમાં એવો હતો જ્યારે મોદીજી વિઝા લેવા જતા તો મોદીજીને વિઝા નહોતા આપતા. અત્યારે સામેથી બોલાવે છે કે તમે મારા દેશમાં આવો, કે એવું શું છે મોદીજીમાં તે એ આપણા માટે કરવા માગે છે. લોકો વખાણે છે, દુનિયાના વલના માણસો અમને વખાણે છે અને સામેથી અમને બોલાવે છે. એટલે મોદીજીનું કામ એકદમ અમેઝિંગ કામ છે. અને મોદીજી બીજો વિકાસ વિકાસ ને વિકાસ. જોરદાર. મતલબ લોકોનો મિજાજ એક જ દિશામાં છે. આજે વધુ એકવાર આપણે જોઈ લીધું છે કે જે મોદીજી 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 ને એમનો પર્યાય વિકાસ છે એવું બધા કહી રહ્યા છે. આ લોકોનો મત હતો, ગુજરાત ફર્સ્ટ પર આપને દર્શાવ્યો છે. આપણી સાથે ગ્રુપ છે, દે આર વેઇટિંગ ફોર દેટ ફૂડ. એકચ્યુઅલી લોકોએ ઓર્ડર આપ્યો છે અને અત્યારે તો પાણી પીને ચલાવી રહ્યા છે કારણ કે ફૂડ હજી બની રહ્યું છે. દે આર વેરી એક્સાઇટેડ. એની જોડે આપણે થોડી ત્યાં સુધી ઇલેક્શન ટોક કરી દઈએ. આપણી સાથે સર છે. સર, આપનું નામ? મારું નામ નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ છે. આઈ એમ અ રિટાયર્ડ આસિસ્ટન્ટ એન્જિનિયર ફ્રોમ ISRO and today I am come here to take some food here and talking about some election men. શું વાત છે. ચલો સરને આપણે પૂછીશું. સર, તમે રિટાયર્ડ ઇસરોમાં તમે કામ કરો, તમે રિટાયર્ડ છો અત્યારે, તો સૌથી પહેલાં આપણે એક જ વાત કરીએ કે સરકાર દ્વારા જે સાયન્સને ટેકનોલોજીને લઈને જે પગલાં ભરવામાં આવી રહ્યા છે, ઓલ્સો આપણે જે અત્યારે જોયું છે જે મોદી સરકારના રાજમાં જે આપણે વિક્ટરી લાઈક માર્સ પર ગયા, આપણે ગગનયાનની તૈયારી કરી રહ્યા છે, આ રીતે L1 મોકલ્યું, આપણે ચંદ્રયાન મિશન સક્સેસફુલ બન્યું, ઘણા બધા એવા મિશન કે જે કહેવાય ને કે અત્યારે 10 વર્ષ પહેલા ઇમ્પોસિબલ લાગતા હતા ફોર ઇન્ડિયા, જે પૂરા થયા છે. શું કહેશો એના માટે? હું તો એક જ વાક્યમાં કહીશ કે આ સરકાર વિકાસ વિકાસ વિકાસ. તો શેનો વિકાસ? તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એટલો બધો વિકાસ થયો છે કે આજથી 10 વર્ષ પહેલાં આપણી શું પ્રોડક્ટ હતી, આપણી શું નવી રિસર્ચ ડેવલપમેન્ટ હતું, તો આપણને શું કોઈને ખબર નહોતી. પણ છેલ્લા 10 વર્ષમાં અમારા ડિપાર્ટમેન્ટ સિવાય પણ આખી ભારતમાં એટલી બધી તરફથી આકાશ પાતાળ 4 દિશાઓમાં 6 દિશાઓમાં એટલું બધું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે વિશ્વની સત્તાઓ આપણી પાસે ટેકનોલોજી માગે છે. તમે જેમ વાત કરી કે સ્પેસ ટેકનોલોજી, તો સ્પેસ ટેકનોલોજીમાં આપણે 2% ભાગ નહોતો, અત્યારે 9% થવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, આપણે જે આપણા સેટેલાઇટ વિદેશમાંથી છોડાવતા હતા, હવે આપણે એમના સેટેલાઇટ આપણે છોડી આપીએ છીએ. વી આર ગેટિંગ સમ મની. નોટ ઓનલી દેટ, ધેર આર મેની રેકોર્ડ્સ
एक रिकॉर्ड तो चंद्रयान पे फर्स्ट गए, वहाँ पे हमने बताया कि वाटर इज दैट इज कंफर्म 31st। वन फ्लाइट में हमने 104 सैटेलाइट छोड़े, दैट इज ऑल्सो वर्ल्ड रिकॉर्ड। नॉट ओनली दैट, हमने 7 इंटरप्लेनेटरी सैटेलाइट जो छोड़े गगनयान से, सब फर्स्ट बेस पे हम सक्सेस गए। क्योंकि जब 300 साल से काम करे वो लोग 60% फेलियर है, तो दैट इज ऑल्सो अचीवमेंट। एंड अचीवमेंट क्यों मिला है हमें कि साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट में जो लोग हैं उसको हमने इतनी अहमियत दी है। इतना ही नहीं, हमारा पूरा जो काम है उसको सबको खुद का दिया कि आप जो भी काम कर सकते करो। ओनली स्पेस में नहीं बोल रहा हूँ मैं, अब और भी टेक्नोलॉजी लीजिए। जब हमने ये महामारी के काल में हमने जो ये बनाई वो भी दुनिया को दिया और फ्री में दिया, तो अहम बात नहीं है, वही अहम बात है। इतना ही नहीं, आप देखो फार्मर्स के लिए इतने अच्छी है, सीनियर सिटीजन की इतनी अच्छी फैसिलिटी है। मैं आपको कहने जा रहा हूँ कि कोई भी ऐसा डिपार्टमेंट नहीं है, कोई ऐसी बात नहीं है जहाँ पे डेवलपमेंट नहीं है। अब अभी तो मैं बोल रहा हूँ कि अभी दूसरे लोग जो है वो क्या ढूंढेंगे। सपोज मैं बताऊं कि हम बोलते हैं कि गांव में 24 घंटा बिजली दी, तब विदेश बोले क्या हम 36 घंटा देंगे क्या? इट इज नॉट पॉसिबल। तो कोई भी जगह नहीं छोड़ी है कि जहाँ पे पशुपालन हो, छोटे छोटे बच्चे हो, सगर्भा बहनों हो, सीनियर सिटीजन हो, गांव के जहाँ बहनों को धुआं है वहाँ पे उन्होंने गैस दिया, फ्री सब्सिडी दी। तो कोई भी जगह आप देख लो, मुझे बताओ कोई भी जगह पे डेवलप हुआ है कि नहीं? आप देख सकते हैं खेडूतों को 6,000 रुपीज पर ईयर देते हैं। अभी दिया कि ITI में बच्चों को ट्रेनिंग दे रहे हैं, उनको डायरेक्ट जॉब मिलेंगे। अभी देखा आपने देखने कि कितनी जगह पे ऐसे प्रॉब्लम्स थे जो कभी सॉल्व होने वाले ही नहीं थे, इस चुटके में हो गया। अभी देखो लास्ट डे वो जो जगह पे गया था उन लोगों को क्या वो लोग माशाल्लाह करके मोदी अमर हो ऐसा क्यों नारे लगाते थे? बिकॉज दे आर ऑल्सो नोइंग दैट ऑल द पर्सन टेक द ओन, उनका यूज करके उनको कभी डेवलप नहीं होने दिया। अभी ईच एंड पर्सन इज फाइंडिंग दैट दे आर डेवलपिंग हिमसेल्फ, आवर स्टेट आल्सो डेवलपिंग, आवर कंट्री, नॉट ओनली दी कुणवंतो विश्वमार्यम वसुदेव कुटुंबकम। और जो विश्व में हम गुरु हो जाना रहे, इसकी हमें प्रतीति हो रही है, इसका हमें अभिमान है। आपने हमने बोलने का मौका दिया, थैंक यू वेरी मच। થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હમણાં તો એટલું બધું લાઈક મારે બીજો ક્વેશ્ચન પૂછવાની જ જરૂર ના પડી, એક જ વાર બધું કવર કરી દીધું છે. અ લોટ ઓફ ઇલેક્શન ટોક કન્ટિન્યુઝ. આપણી સાથે ચૂલા ઢોસા હટના ઓનર અંકિતભાઈ પટેલ છે. અંકિતભાઈ હેલો, કેવું ચાલે બિઝનેસ? બિઝનેસ સારો ચાલે છે, સારું ચાલે. લોકો તો બહુ જોરદાર અહીંયા આવે હો, મોટી માત્રામાં. તમારા ઢોસા એટલા બધા છે. મહેનત કરીએ છીએ અને ટેસ્ટ આપીએ છીએ એટલે પબ્લિકનો ઘસારો વધારે રહે છે. અને ફૂડની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ હું કરતો નથી, એટલે ટેસ્ટ જાળવી રાખું છું, તો પબ્લિક બી આવે છે અને ટેસ્ટ પસંદ કરે છે. ફૂડની અંદર તમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, ટેસ્ટ જાળવી રાખો છો. શું લાગે ચૂંટણીમાં સરકાર જળવાશે કે બદલાશે? બિલકુલ જળવાશે, બીજેપી જ આવશે. બીજેપી સિવાય કોઈ ચાલશે બી નહીં. કારણ શું? એક તો સરકાર છે ને મારા પોતાના ઘર જેવી લાગે છે, એમ ઘરના સદસ્ય જેવો આમ ઉભા રહ્યા હોય ને, મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ સાહેબ છે, આપણા દાદા છે, એવું લાગે કે ઘરના સદસ્ય ઉભા હોય ને એવી ફીલ થાય છે. એટલે કોઈ ઘરના સદસ્ય સરકાર ચલાવતા હોય ને એવી ફીલ થાય છે. એટલે મારા મંતવ્યથી તો બીજેપી જ ચાલવું જોઈએ. તમે ફૂડ બિઝનેસના ઓનર છો, 10 દિવસમાં ફૂડ બિઝનેસને કેટલી વેગ મળી છે અને એમાં સરકારનો કેટલો હાથ રહ્યો? સરકારનું ગણીએ તો આમ તો મારો બિઝનેસ નાનો છે, પણ સરકારની મદદ બધી રીતે છે. અહીંયા ગણીએ તો લો એન્ડ ઓર્ડરની રીતે જોવા જઈએ સરકારની રીતે તો અહીંયા કોઈ માથાકૂટ નથી આજ સુધી. પોલીસનો બી ફૂલ સપોર્ટ છે, કોઈ જાતની કોઈ માથાકૂટ નહીં, અમે ઇઝીલી ધંધો કરી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે અહીંયા મોડી રાત સુધી બી અમે ધંધો કરતા તો કોઈ જાતનું કોઈ ટેન્શન નથી હોતું. સેફટી અને સાથે તમે જોતા હશો, તમારે અત્યારે ફૂડ બિઝનેસ રેસ્ટોરન્ટમાં તમે જો લોકોને ઓબ્ઝર્વ કરતા હશો, ઇલેક્શન ટોક લોકો કેટલું કરે? ઇલેક્શન ટોક લોકો કરતા હોય એ ટાઈમે અમે સાંભળતા હોઈએ છીએ, તો એ ટાઈમે ઓનલી ફોર એક જ શબ્દ હોય છે કે આ વખતે બી બીજેપીને જ વોટ આપીશું, બીજેપીને જ આગળ લાવીશું. કેમ કે એ લોકોને બી ખબર છે કે પહેલાં શું ચાલતું હતું, અત્યારની પરિસ્થિતિ શું છે, એ લોકો જોઈ લેશે. અને હવે લોકો શું છે, લોકોનામાં અવેરનેસ બી આવી રહી છે, એટલે લોકો જાણી બી શકે છે કે એકચ્યુઅલી ડિફરન્ટ શું છે. તો એ લોકોને બી ખબર છે કે બીજેપી આગળ જ છે અને બીજેપી જ રહેશે. પણ અંકિતભાઈ, બીજેપી આવશે તમે કહો છો, ચલો, પણ એની સામેના પક્ષો કેમ નહીં? એની સામેના પક્ષમાં મને પૂછશો ને કોંગ્રેસની અંદર કોણ છે, તો મને ખરેખર કહું મને નામ જ ખબર નથી કે કોંગ્રેસની અંદર કોણ છે. એવી પરિસ્થિતિ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે અત્યારે? જ્યારથી ઇલેક્શનની વસ્તુને સમજતો થયો ને, વોટ આપતો સમજતો થયો ને,
ત્યારથી મેં બીજેપી જ જોયેલું છે, મોદી સાહેબને જ જોયા છે ત્યારથી. અને બીજા મને તમે કોઈ પૂછશો ને કોંગ્રેસનો કોણ છે અહીંયા અમદાવાદની અંદર બી કોણ છે, તો મને પોતાને ખબર નહીં કે કોંગ્રેસમાં કોણ હશે. કેમ કે બીજેપીએ પાયાથી લેવલથી લઈને નીચે ગ્રાઉન્ડ લેવલથી લઈને ઉપર સુધી એટલી મજબૂતાઈથી કામ કર્યું છે સ્ટેપ બાય સ્ટેપ, તો એનો કોઈ જવાબ નથી. એમના મેનેજમેન્ટનું પાવરફુલ અને ડિસિઝન મેકિંગ પાવર, આ બધા પોતપોતાના નેતાનું એ જે ગટ્સ છે એ પાવરફુલ છે. તો બીજેપી ઓફિસલી આગળ જ રહેશે. ઓકે, અંકિતભાઈને તો સ્ટેન્ડ ક્લિયર દેખાય છે. વેદાંત સર, તમારું ઇન્ટ્રોડક્શન દર્શકોને આપી દો. વિરાન શુક્લા વિદેશનો ફાઉન્ડર છું, ફાઉન્ડર ડિરેક્ટર વિદેશ એન્ટરટેનમેન્ટ. હવે તમે એમ કહો પિઝા કેવો લાગે? બહુ સરસ પિઝા છે, ફાયરવોલ પિઝા છે, બહુ સરસ છે. અહીંયા આવો તો ચાખવા જેવો છે આ પિઝા. અહીંયા આવો તો ચાખવા જેવું છે એવું કહે છે. અને આ તમને ફૂડ કોર્ટ કેવું લાગ્યું, કલર વાઇઝ, એમ્બિયન્સ વાઇઝ? બહુ સરસ ફૂડ કોર્ટ છે, આખું નવું આઈ થિંક બનાવ્યું છે આ લોકોએ, હે ને? બહુ સરસ બનાવ્યું. હવે થોડું ઇલેક્શન ટોક કરીએ સર. શ્યોર શ્યોર. ઓકે, તો મને એમ કહો કે 2024માં ઇલેક્શન આવી રહ્યા છે, હવે તમે શું જોઈને વોટ આપો? આઈ થિંક હું બીજેપીને જ સપોર્ટ કરું છું, બીજેપીને જ જોઈને વોટ આપીશ, કે બધા જ બીજેપી પાછળ જ છે, બીજેપી સાથે જ છે. તો તમારું બીજેપીને સપોર્ટ કરવાની ખાસ રીઝન કઈ? ખાસ રીઝન અમિત શાહ અને નરેન્દ્ર મોદી. દેશનો જે રીતના વિકાસ થઈ રહ્યો છે, શું કહેશો? દેશનો વિકાસ તો બધે જ જોવા મળે છે. હવે ફિલ્મો આવે છે, જેમાં આવી છે આર્ટિકલ 370, એ પણ આની જ ઉપર છે, પોલિટિક્સ ઉપર. એટલે બહુ જ વિકાસ બધો આવ્યો છે. ને પેલું જે કાશ્મીરની વાત હતી એ પણ એમાં બતાવી છે, એટલે વિકાસ થાય જ છે એમ કહું છું. તમે આઈ થિંક આર્ટિકલ 370 જોઈને એટલે પ્રભાવિત પણ થઈ ગયા છો. પ્રભાવિત થઈ ગયો છું. રિવ્યુ પણ આપેલો મેં અમારી ચેનલ ઉપર ને ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર. તો વિકાસની તો આપણે વાત કરી. હવે તમે ફિલ્મ પ્રોડ્યુસર છો, સરકાર દ્વારા જે સબસિડી ને બધું આપવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા ઇવન આપવામાં આવે છે, શું કહેશો એના વિશે? સબસિડી તો બહુ જ હેલ્પફુલ વસ્તુ છે કે તમને ફિલ્મ બનાવવામાં મદદ રહે, ફંડ મળે, એટલે બહુ સારું કહેવાય સબસિડી મળે તો. ઓકે, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. લોકોને શું કહેવા માંગશો અહીંયાના ફૂડ માટે અને ઇલેક્શન માટે? અહીંયા ફૂડ તો બહુ સરસ છે અને તમારે બધાએ આવવું જોઈએ અને ખાવું પીવું જોઈએ, મજા કરવી જોઈએ. બસ. થેન્ક યુ સો મચ. આપણી સાથે એમના એક ફ્રેન્ડ પણ છે, એમની સાથે થોડી વાત કરીએ આપણે. તમે તો ખાતા નથી, તમે ખાઈ લીધું? ખાધું. ઓકે, તમારું નામ? વત્સલ શુક્લા પર છું, પર્સનલ ટ્યુટર છું. ફૂડ કેવું લાગ્યું તમને? ફૂડ સારું છે, અહીંયાનું પિઝા રિયલી સારું છે અને આઈ વિલ રેકમેન્ડ ઇટ ટુ અધર્સ ઓલ્સો. ઓકે, અને હવે થોડું ઇલેક્શન ટોક. ઓકે, તમે શું જોઈને વોટ આપશો? હા, our country is passing through a very crucial phase just now. It is a process of development and change. So it is very important to think about it and vote afterwards. May the best person win. And that is what I am trying to say. The present dispensation, its policies are good and they can bring about change. So I will always prefer the present dispensation. ઓકે, અને અત્યારે જે સરકારની યોજનાઓ બધી ચાલી રહી છે અલગ અલગ ક્ષેત્રે, હવે આરોગ્ય હોય, શિક્ષણ હોય, બિઝનેસ હોય, અલગ અલગ ક્ષેત્રે સરકાર દ્વારા જે મદદ કરવામાં આવી રહી છે, એની અસર, એના ફાયદાઓ કેટલા થઈ રહ્યા છે તમારી દ્રષ્ટિએ? તો બહુ છે, કારણ કે મુખ્યત્વે સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવી છે, એટલે સ્ત્રીઓ પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવે છે. જેમ હમણાં સિલિન્ડરની નો ભાવ કોઈને લાગશે કે આ ખાલી ઇલેક્શન પ્રોપેગેન્ડા છે, પણ એવું નથી. ઘરમાં સિલિન્ડર હોવાથી સ્ત્રીને કેટલું સહુલિયત થાય છે એ આ સરકાર જ જાણે છે. એટલે આ કોઈ ઇલેક્શનનો જુમલો નથી. પણ હું એ જ કહું છું કે હું આ બધા સ્કીમ્સ જે કરંટ ડિસ્પેન્સેશન પાસ કરે છે એની ફેવરમાં છું. અને અનેક લોકો એવા પણ આક્ષેપ કરતા હોય છે કે ધર્મની રાજનીતિ રમાય છે ને, તો અત્યારે તમારા હિસાબે મુદ્દા કયા હોવા જોઈએ ઇલેક્શન ટાઈમ? ના, ધર્મની રાજનીતિ નથી રમાતી, એ તો પહેલાંથી રમાઈ રહી છે. આ કોઈ સૌથી પહેલી વાર નથી કે ધર્મની રાજનીતિ રમાઈ રહી છે. અને જે હવે એમાં તો કંઈ કહેવાય નહીં, પોલિટિકલી ઇનકરેક્ટ તો બનાય નહીં, પણ ધર્મની રાજનીતિ નથી ચાલી રહી. જેના હકમાં જે છે એ એને મળી રહ્યું છે, એમાં કંઈ વાંધો નથી. મેન અત્યારે મુદ્દા કયા હોવા જોઈએ કે જેના બેસિસ પર કોઈ પાર્ટી ઇલેક્શન લડી શકે, જનતાનું મન જીતી શકે? હા, યુનિફોર્મ સિવિલ કોડ, આર્ટિકલ 370, 35A, આ બધા બહુ મુદ્દાઓ, બહુ ભારે મુદ્દાઓ છે જેના આધારે સ્ત્રીઓને જે મહત્વ અપાઈ રહ્યું છે, જે કાશ્મીરનું મુદ્દો છે, એ બધા મુદ્દા અત્યારે બહુ અગત્યના છે. અને ઇફ ધ કરંટ ડિસ્પેન્સેશન વિન્સ તો આ બધા મુદ્દાઓ પર પ્રકાશ પડશે.
ઓકે, થેન્ક યુ સો મચ. એક ફૂલ ફેમિલી અહીંયા ડિનર એન્જોય કરવા આવ્યું છે અને એમની સાથે આપણે થોડા ઇલેક્શન ટોક્સ કરી લઈએ. આપણી સાથે સર છે. સર, આપનું નામ? રાજુભાઈ. રાજુભાઈ, આપ મને એમ કહો કે આપ શું જોઈને વોટ આપો? આપે આટલા ટાઈમથી વોટ આપણે આપ્યા જ હશે આપે, તો આપે શું જોઈને વોટ આપ્યા છે? વોટ સારી સરકાર બને અને પબ્લિક માટે સારા કામો થાય, સર્વિસ મળે, લોકોને રોજગાર મળે. બીજું એ કે ભાઈ દેશનો વિકાસ થાય, આ બધું જોઈને વોટ આપ્યા છે. તો રાજુભાઈ, આપને પોલિટિક્સમાં રસ ખરો? શ્યોર, 50% રસ કરો. રાજુભાઈને પોલિટિક્સમાં રસ છે ને એટલે હવે થોડા અમારી કન્વર્સેશનમાં હવે થોડી વધારે મજા આવશે. તમે એમ કહો, અત્યારે પક્ષ પલટું નેતાઓનો બહુ ટ્રેન્ડ ચાલ્યો છે, હમણાં રિસેન્ટલી બહુ થયું ગુજરાતમાં. હવે એ પક્ષ પલટો થાય છે ને બધી આખી સિચ્યુએશન થાય છે, એનાથી જનતા કેવી રીતના પ્રભાવિત થાય છે તમારી દ્રષ્ટિએ? જનતા આ નેતાઓનો તો વોટ આપવા જ ના જોઈએ ખરેખર, તો મારી દ્રષ્ટિએ તો. કેમ કે આવા નેતાઓને ચૂનીને ફરીથી ઊભા જ ના રહે એ રીતે એમને વોટ આપવા જ ના જોઈએ. ખરેખર એમનો બહિષ્કાર કરવો જોઈએ, ભલે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય. જે ફરીથી ઊભા જ ના રહી શકે એ લોકોને ફરીથી ચૂંટવા જ ના જોઈએ. નવા યંગ જનરેશનના કોઈ બી નેતાને નવા ઊભા કરો અને એ લોકોને વોટ. પણ અત્યારે કહેવાય ને કે જે આ આખો ઓપરેશન ચાલે છે એનો મેઇન કારણ એ હોય છે કે નેતાનો એક પર્ટિક્યુલર વિસ્તારમાં એટલો પ્રભાવ હોય છે, એના કારણે એ આખી એ ડીલ થાય છે ને એ નેતાને પણ એમ થાય છે કે ના, આ પાર્ટીથી ફાયદો છે. જેમ અર્જુન મોઢવાડિયાએ કીધું હમણાં કે રામ મંદિરના કારણે એક મેઇન હતો મુદ્દો, કોંગ્રેસ અહીંયા તૂટી ગઈ છે, એમનું માનતી નથી વાત, એ બધા કારણો છે. એ કારણો નથી, પણ અત્યારે મેઇન મેજોરિટી ભાજપની છે એટલે એ પક્ષ પલટે છે એના માટે. બાકી કોંગ્રેસ તો હવે સાફ જ થઈ ગઈ છે, કોંગ્રેસ 24માં આવશે બી નહીં. કોંગ્રેસ 24માં નહીં આવે એવું રાજુભાઈ કહી રહ્યા છે. આપણે હવે થોડા આગળ વધીએ. નામો નિશાન કપાઈ જશે કોંગ્રેસનું. અબકી બાર મોદી સરકાર. આયા બાકી કોન્ફિડન્સ દેખ રહે હો. હવે આપણી સાથે નાનું બચ્ચું છે અહીંયા, એકચ્યુઅલી બહુ નાનું તો નથી, ઇઝ લાઈક એ ટીનેજર. એ વોટ તો નહીં આપે, પણ એણે મને કંઈક એવી વાત કરી હતી ને કે મને થયું કે એની જોડે માઇક લેજો. બકા, તું અગર વોટ આપે, તારું નામ શું પહેલા? જોની. જોની, તું વોટ આપે તો શું જોઈને વોટ આપે? મોદી સરકારે બહુ બધી યોજના બનાવી છે જેનાથી ગરીબોને હેલ્પ થાય છે, એના માટે હું વોટ આપું. તને અફસોસ રહે છે ને આવતે વોટ નહીં આપી શકે? કંઈ નહીં, બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે આપણી સાથે આ બેન છે. આપનું નામ? હિના પટેલ. હિનાબેન, આપનું પ્રોફેશન શું છે? હું ટીચર છું. ઓકે, હિનાબેન ટીચર છે તો આઈ એમ શ્યોર તમને પોલિટિક્સ વિશે થોડું ઘણું નોલેજ હશે જ. તો હિનાબેન, મને એમ કહો કે તમે શું જોઈને વોટ આપો? હું અત્યારે દેશની જે પ્રગતિ થઈ છે એ જોઈને વોટ આપું. અને મોદી સરકારે ઘણું બધી પ્રગતિ કરી છે, એટલે જેમ કે મેટ્રો છે, રામ મંદિર છે, એ રીતે ઘણી ટેકનોલોજી બી ઘણી અહીંયા ડેવલપ થઈ છે. એટલે આપણું હવે ફોરેન કન્ટ્રીથી ઇન્ડિયા ડાઉન તો ક્યાંય જ નથી, ઇન્ડિયાને આગળ જ વધાર્યું છે. એટલે વોટ તો ઓબ્વિયસલી બીજેપીને જ મળવો જોઈએ. ઓકે, તો આપ ટીચર છો અને અત્યારે જોઈએ કે આપણે સ્ટુડન્ટ્સને આપના મતે શું લાગે છે કે પોલિટિક્સમાં કેટલો રસ પડી રહ્યો છે ને કેટલો રસ હોવો જોઈએ? સ્ટુડન્ટ્સ એકચ્યુઅલી હું છે ને પ્રી પ્રાઇમરીમાં ટીચર છું ગવર્મેન્ટ, એટલે ધે આર નોટ ધેટ મચ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પોલિટિક્સ. પણ નોટ ચલો પ્રી પ્રાઇમરી, પણ જે અત્યારે ટીનેજર્સ છે, યુથ છે, કોલેજ પબ્લિક છે, શું લાગે છે તમને? તમે ક્યાંક ઓબ્ઝર્વ કર્યું હોય કે અત્યારે કેટલા લોકોને ઇન્ટરેસ્ટ છે બેઝિકલી? એકચ્યુઅલી હશે 20-30% હોવો જોઈએ પોલિટિક્સમાં. બાકી તો બધાને નોલેજ હોય છે 20-30% કે હા જોઈએ, ન્યૂઝ જોઈએ, એમાં ખ્યાલ આવે કે બધા બીજેપીમાં કે કોંગ્રેસમાં વોટ આપે. પણ કોંગ્રેસનું તો અત્યારે આઈ ડોન્ટ થિંક સો બહુ છે, બીજેપીનું જ છે. રૂલિંગ પાર્ટી ઇઝ ઓલવેઝ રૂલિંગ પાર્ટીના પક્ષમાં છે આ ટીચર મેડમ. હવે આંટી, આપનો વારો છે. આપ સેન્ડવિચ એન્જોય કરી રહ્યા છો, મસ્ત વેજીટેબલ દેશી સેન્ડવિચ. હવે આપ શું કહેશો? આપ કોની તરફેણ? ભાજપ, નરેન્દ્ર મોદી. મેટ્રો દોરાઈ છે અને મેટ્રો દોડાવી, પછી બીજું શું કર્યું? અયોધ્યા મંદિર બનાવી ત્યાં રામ ભગવાનનું. બસ. હવે ચલો, ઓકે, મેટ્રો થઈ ગઈ, વંદે ભારત, રામ મંદિર, બીજું શું લાગે તમને? આટલા મોદી જે 10 વર્ષ કાઢ્યા આપણા પ્રાઇમ મિનિસ્ટર તરીકેના, તો તમને શું લાગે? મતલબ સૌથી વધારે શું ગમે તમને એમણે જે કર્યું એમાંથી? બધું જ એમને બનાવી, સારા કામ, વિકાસ કર્યા, બધા સારું કર્યું. ગરીબોને ઘર કરી આપ્યા. ગરીબોને ઘર કરી આપ્યા. બસ એટલું. ગેસમાં ફાયદો? ગેસમાં તો કઈ મોંઘવારી છે બધી. મોંઘવારી, હા, બસ.
થોડી ઓછી થવી જોઈએ એવું કહી રહ્યા છે. હા, પણ સામે તમારું પરચેસિંગ પાવર વધ્યો ને, તમે વધારે વસ્તુ ખરીદી શકો છો, લોકોને વધારે રોજગાર મળે એવું લાગે છે તમને? મારા આંટી પોઝિટિવ છે, એવું કહે છે કે રૂલિંગ પાર્ટીને જ આંટી તો મોદી સરકાર જ કહી રહ્યા છે. આપનો વારો છે. આપનું નામ? સોનલ પટેલ. આપ શું જોઈને વોટ આપશો? હું મોદી સરકારે બધું જ કર્યું, પણ એક જ મેસેજ આપવો છે કે ગુટકા બંધ કરે. બીજું કઈ નહીં. તમને કંઈક અનુભવ થયો લાગે છે? અમાર મિસ્ટર બસ બધું જ મોદી સરકારે કર્યું છે, કશું બાકી નથી રાખ્યું, પણ ગુટકા બંધ કરે બસ. ને તમે આ વખતે વોટ આપશો એમાં, હા, તો એટલે એમાં તમે શું જોઈને આપશો? ભાજપ મોદી સરકાર બહુ કર્યું છે. મોદીને જોઈને આપો. હા બસ. અને આંટી હવે વધુ એક ક્વેશ્ચન, એક સ્ત્રી સશક્તિકરણ માટે મોદીજી ઓલવેઝ એને પ્રેફરન્સ આપે છે કે આપણે લેડીઝ અત્યારે ભારતીય નારી છે એ ફાઇનાન્શિયલી બહુ ઇન્ડિપેન્ડન્ટ બની ગઈ છે. ભારતીય નારીઓને જોબ બહુ સારી રીતે મળવા લાગી છે. અમુક એવા ક્ષેત્રોમાં કે જ્યાં આપણે કલ્પના ના કરી શકીએ કે ત્યાં વિમેન કામ કરી શકે, એવા ક્ષેત્રોમાં જોબ મળે. જેના માટે શું કહેશો? બસ એના માટે તો બહુ સારું છે. બહુ સરસ કામ કર્યું છે. તમને એમ થાય કે તમે અત્યારે આ ટાઈમે એટલા એજ ના હો તો તમને કદાચ એવું જોબનું કોઈ ઇન્ટરેસ્ટ નહીં. સત્સંગ, દાદા ભગવાન, ત્રિમંદિર. ઓકે. કેવા લાગ્યા અમદાવાદી ફૂડીઝના બેસ્ટ ઓફ ધ બેસ્ટ રિપ્લાયઝ ઓન ઇલેક્શન? જરૂરી છે યાદો તાજા કરવું. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, નવા કેફે કે રેસ્ટોરન્ટમાં, અલગ અલગ પબ્લિકના અલગ અલગ ચૂંટણી મિજાજો જાણતા રહીશું આપણે. ત્યાં સુધી ચૂંટણીને લગતા તમામ સમાચાર સૌથી પહેલા, સૌથી સચોટ, સૌથી ઝડપી ક્યાં જોવાના? ગુજરાત ફર્સ્ટ પર, કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે. આવજો.